એક બાજુ વિજ્ઞાન અને ટેકનોલોજી છે તે ખૂબ આગળ વધી ગયા છે. આપણે ક્યાંથી ક્યાં પહોંચી ગયા છે. માણસ સામાન્ય છે, મોબાઈલ વાપરતો થઈ ગયો છે, ટેકનોલોજીની સાથે જીવતો થઈ ગયો છે. બીજી બાજુ અંધશ્રદ્ધા પણ ક્યાંક ને ક્યાંક હજુ છે આપણા મૂળમાં દબાયેલી હોય તેવું દેખાઈ રહ્યું છે. સવાલ એટલા માટે થઈ રહ્યો છે કારણ કે રાજકોટમાં બાગેશ્વર બાબા છે તેમની 5, 6 ને 7 જૂનના રોજ કથા યોજાવાની છે. તે પહેલા છે સોશિયલ મીડિયામાં એક વિરોધનો સૂર ઉઠ્યો છે અને તેને લઈને જ આજે આપણે ચર્ચા કરવી છે. નમસ્કાર, BS9 ટીવી ન્યૂઝમાં આપની સાથે હું છું ભગવતી વિશાવડિયા. શ્રદ્ધા કે અંધશ્રદ્ધા, આ સવાલ એટલા માટે થઈ રહ્યો છે કારણ કે એક બાજુ આપણે અંધશ્રદ્ધાને દૂર કરવાના પ્રયાસો કરી રહ્યા છે, લોકો શિક્ષિત થઈ રહ્યા છે અને અંધશ્રદ્ધાને નાબૂદ કરવાના સતત પ્રયત્નો સરકાર અને ઘણા બધા NGO પણ કરી રહ્યા છે. પરંતુ આ બધાની વચ્ચે અત્યારે વૈશ્વિક મહામારી પણ ચાલી રહી છે. આ બધાની વચ્ચે અત્યારે રાજકોટમાં બાબા બાગેશ્વરની કથાનું આયોજન કરવામાં આવ્યું છે અને આ કથા પહેલા જ તે વિવાદમાં આવ્યા છે કારણ કે સોશિયલ મીડિયામાં પરસોત્તમ પીપળિયા છે તેમણે એક પોસ્ટ મૂકી છે કે રાજકોટમાં અંધશ્રદ્ધાનું કુંભ મેળાવડો, એટલે ત્યાંથી જ ચર્ચાઓ શરૂ થઈ છે અને આ ચર્ચા કરવી છે. આપણા સંવાદદાતા છે રાજેશ જોશી છે તે પણ અમારી સાથે જોડાઈ ગયા છે. જી રાજેશ, જે પ્રમાણે અત્યારે રાજકોટમાં માહોલ જોવા મળી રહ્યો છે, એક બાજુ છે કથાનું આયોજન કરવામાં આવ્યું છે અને તે પહેલા જ સોશિયલ મીડિયામાં વિવાદ શરૂ થયો છે. શું વિવાદ છે અને પરસોત્તમ પીપળિયાનું નિવેદન પણ સામે આવ્યું છે, શું કહેશો? જી ચોક્કસથી ભગવતી, જે રીતે આગામી દિવસો એટલે કે 5 થી 7 જૂનની અંદર જે બાગેશ્વર ધામના જે શાસ્ત્રી છે ધીરેન્દ્ર શાસ્ત્રી, તેમની કથાનું છે તે રાજકોટ ખાતે આયોજન કરવામાં આવ્યું છે અને એ આયોજનને લઈને ક્યાંક જે રાજકોટના જાણીતા એડવોકેટ છે, સહકારી આગેવાન છે પરસોત્તમભાઈ પીપળિયા દ્વારા ફેસબુકની અંદર એક પોસ્ટ કરવામાં આવી છે. તેને લઈને અનેક સવાલો છે તે ઊભા થઈ રહ્યા છે. પોસ્ટની અંદર લખ્યું છે, ઘર આંગણે ભોળા ભક્તોનો અંધશ્રદ્ધાનો કુંભ મેળો. આવી પોસ્ટથી છે તે રાજકોટની અંદર જે કથા છે તે તેમનું આયોજન થવાનું છે. ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીજીના હનુમાન કથા તારીખ 5, 6 ને 7 અહીંયા રાજકોટમાં યોજાવાની છે. હનુમાન કથા યોજાય કે અન્ય કોઈ પણ કથા યોજાય કે કોઈ પણ ધાર્મિક કાર્ય હોય, તેનો ક્યારેય પણ વિરોધ થઈ શકે નહીં. એ આવકાર્ય છે અને તેનો અમોએ કદી પણ વિરોધ કર્યો નથી અને કરવાના પણ નથી. પરંતુ હનુમાન કથાના નામ પાછળ જે દરબાર લાગવામાં આવે છે અને એમાં ચમત્કાર, અંધશ્રદ્ધા, તાંત્રિકપણું એવું બધું ઉજાગર થાય છે અને ચિઠ્ઠીઓ દ્વારા નામો જાહેર કરવામાં આવે છે. ચિઠ્ઠીઓ દ્વારા એમની અંગત બાબતો જાહેર કરવામાં આવે છે. ક્યારેક તેમની ભોળા ભક્તોની ફજેતી ઉડાડવામાં આવે છે, ત્યાં ઉપર ધૂણવામાં આવે છે. આ બધી બાબતો છે એ અંધશ્રદ્ધાનું પ્રતીક છે. તેમાં ધર્મ તેમને એડમિટ કરતો નથી અને તેમાં પડવું જોઈએ નહીં. પરંતુ ધીરેન્દ્ર શાસ્ત્રીજી આ કાર્ય કરી રહ્યા છે એટલે એ અંધશ્રદ્ધા પૂરતા કાર્યક્રમનો અમે વિરોધ કરીએ છીએ, નહીં કે હનુમાનજીની કથાનો. પરસોત્તમભાઈ, ખાસ કરીને જે ચર્ચાનો વિષય એ છે કે ધર્મ વિરુદ્ધની લડાઈ છે કે પછી અંધશ્રદ્ધા વિરુદ્ધની? આ અમારી ધર્મ વિરુદ્ધની લડાઈ નથી. ધર્મ વિરુદ્ધની લડાઈ ક્યારેય હોઈ શકે જ નહીં. આ અંધશ્રદ્ધા વિરુદ્ધની લડાઈ છે. ધર્મના પાઠને અમે આવકારીએ છીએ, કથાને અમે આવકારીએ છીએ, પણ તે પછી જે દરબાર લગાડવામાં આવે છે એમાં ધૂણવાનું હોય છે કે ચમત્કારો કરવાનું હોય છે કે તમારા મનમાં શું છે એ કહી દેવાનું હોય છે. આ બધી બાબતો મારી દ્રષ્ટિએ અંધશ્રદ્ધા છે, તે ફેલાવી જોઈએ નહીં. અને આવી અંધશ્રદ્ધાના કેટલાક ખરાબ પરિણામો આપણે ભોગી ચૂક્યા છીએ. આ કમળ પૂજાઓ વગેરે થાય છે એ આ અંધશ્રદ્ધાના પ્રતીકો છે. આ ચરિત્ર હનન થાય છે. ઘણા અંધશ્રદ્ધાળુઓ અંધશ્રદ્ધા દ્વારા ભુવાઓ પણ ચરિત્ર હનન કરે છે. એવા વારંવાર વિડીયો પ્રસારિત થાય છે, સમાચાર પ્રસારિત થાય છે.
તો આવી અંધશ્રદ્ધામાં પડવું જોઈએ નહીં. માત્ર ને માત્ર ધર્મનો પ્રચાર કરે, ધર્મનો પ્રસાર કરે તો એ આવકાર્ય છે. અંધશ્રદ્ધા પૂરતું તેઓએ આ કાર્ય કરવું જોઈએ નહીં. અને જો આવું કાર્ય થાય છે તો પ્રશાસને તેને રોકવું જોઈએ. આ પ્રશાસનની જવાબદારી છે, નહીતર આવનારી પેઢી આપણને માફ નહીં કરે. પરસોત્તમભાઈ, ખાસ કરીને અત્યારે આર્થિક કટોકટી ચાલી રહી છે ને આમાં પણ લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુ એકઠા થશે, તો તેમના હિસાબે ક્યાંક જે પેટ્રોલ ડીઝલની અછત છે તેમની સામે અત્યારે સરકાર છે તે મુહિમ ચલાવી રહી છે. એક બાજુ આપણા દેશના યશસ્વી વડાપ્રધાન છે તે લોકોને એ રીતે અપીલ કરી રહ્યા છે કે પેટ્રોલનો ઉપયોગ છે તે ઓછો કરો. બીજી તરફ આ જે સભાનું આયોજન છે તેમાં લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ એકઠા થશે, તો એ કઈ રીતે તમે જોવો છો કે એમાં બગાડ નહીં થાય પેટ્રોલ? 100% ગામે ગામથી ને સૌરાષ્ટ્રભરમાંથી અને ગુજરાતભરમાંથી અહીંયા લોકો એકત્રિત થશે. તેઓ પોતાના વાહનો દ્વારા અહીંયા આવશે. અત્યારે જ્યારે ખેડૂતોને ડીઝલ મળવાના ફાફા છે ત્યારે આવા મેળાઓ છે એ યોજવા જોઈએ નહીં. અને માનનીય વડાપ્રધાનશ્રીએ જે અપીલ કરી છે એનું સન્માન જાળવું હતું. પરસોત્તમભાઈ, બીજી તરફ એ પણ છે કે ગઈ વખતે જે ધીરેન્દ્ર શાસ્ત્રીની કથા યોજાઈ હતી તેમાં પણ તમે તમારો વિરોધ છે તે દાખવ્યો હતો ને તમને જે રીતે ત્યારે પણ ધમકીઓ મળી હતી, તો આજુ વખતે જે તમે પોસ્ટ કરી છે તેના કારણે તમને ક્યાંય ધમકીઓ કે એવું કાંઈ મળેલ છે? ધમકીઓ, કોઈ પણ તમે વિરોધ કરો ત્યારે ધમકીઓ અપેક્ષિત હોય છે અને ધમકીઓ મળે, ગાળો પણ ભાંડવામાં આવે, આવું બધું થતું હોય છે. પણ તેનાથી ડરી જઈને સાચી બાબતને ઉજાગર કરવામાંથી દૂર રહેવું જોઈએ નહીં. જી ચોક્કસથી ભગવતી, તો આ હતા પરસોત્તમ પીપળિયા કે જેમનું જણાવું સ્પષ્ટ છે કે તેમની લડાઈ છે તે જે રીતે કહી શકાય કે માત્ર ને માત્ર અંધશ્રદ્ધા વિરુદ્ધ છે. કોઈ પણ ધર્મને નામે છે તે પોતે વિરોધ દર્શાવી નથી રહ્યા. અને જે રીતે હાલ અત્યારે વાત બીજી એ છે કે જે આર્થિક કટોકટી દેશની અંદર ચાલી રહી છે, જે યુદ્ધની સ્થિતિના કારણે ભારતભરની અંદર જે સ્થિતિ સર્જાઈ છે, જે પેટ્રોલ ડીઝલની અછત છે તે જોવા મળી રહી છે, તેમના દ્વારા ક્યાંક તેને લઈને આપણા જે વડાપ્રધાન છે તેમના દ્વારા પણ ગુજરાતની અંદર અપીલ કરવામાં આવી હતી કે બને ત્યાં સુધી પેટ્રોલ કે ડીઝલની ઉપયોગ છે તે ઓછો કરો. અને બીજી બાજુ જ જે કથાનું આયોજન થવા જઈ રહ્યું છે તેમાં લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ પણ એકઠા થશે અને તેમાં પણ ક્યાંક પેટ્રોલ ડીઝલનો ઉપયોગ છે તે વધારે થશે, કારણ કે જે બાર ગામથી સૌરાષ્ટ્રભરમાંથી છે તે શ્રદ્ધાળુઓ અહીં આવતા હોય છે અને તેમાં ક્યાંક ને ક્યાંક પેટ્રોલ ડીઝલનો ઉપયોગ વધુ થવાના કારણે જે આર્થિક કટોકટી છે તેમાં પણ અસર છે તે પડી શકે છે. અને બીજી તરફ જે 3 વર્ષ પહેલા જે કથાનું આયોજન કરવામાં આવ્યું હતું તેમાં પણ અનેક વિવાદો છે તે સામે આવ્યા હતા. તેમાંથી એક એવી વાત પણ સામે આવી હતી કે જે યુવાન છે તે કથાથી જે રીતે આ ચિઠ્ઠીઓની જે પ્રક્રિયા કરવામાં આવે છે તેમાંથી નારાજ થયા હતા અને તેમણે ફરિયાદ છે તે રાજકોટ પોલીસ કમિશનરને પણ કરવામાં આવી હતી. આવા અનેક વિવાદો ગઈ વખતે પણ સર્જાયા હતા. ત્યારે હવે આગામી સમયમાં 5 થી 7 જૂનની અંદર જે કથાનું આયોજન થવા જઈ રહ્યું છે તેમાં પણ અનેક વિવાદો છે તે સર્જાઈ શકે છે. અને હવે આગામી સમયમાં એ પણ જોવાનું રહેશે કે કથાનું કઈ રીતનું આયોજન થાય છે અને કઈ રીતનું છે તે તંત્ર પણ આમાં ધ્યાન દાખવે છે. જી જી રાજેશ, તમે જોડાયા તે બદલ તમારો ખૂબ આભાર. જે પ્રમાણે પરસોત્તમ પીપળિયા કહી રહ્યા છે, સાથે જ સંવાદદાતા સાથે પણ વાત કરી અને જાણવાનો પ્રયત્ન કર્યો કે જે આખું વિવાદ છે તે કઈ પ્રકારનું છે, કારણ કે આની પહેલા પણ 3 વર્ષ પહેલા જ્યારે કથાનું આયોજન કરવામાં આવ્યું હતું, દરબાર યોજાયો હતો, ત્યારે વશીકરણ અને ક્યાંક ને ક્યાંક અંધશ્રદ્ધા ફેલાવવાના દાવાઓ કરવામાં આવતા હતા, ફરિયાદો નોંધાઈ હતી. ફરી એક વખત અત્યારે જ્યારે વિશ્વ છે એક કહેવાય છે કે મંદી અને એક મોટી ક્રાઇસિસથી પીડાઈ રહ્યું છે, ત્યારે આ બધાની વચ્ચે આ કથાનું આયોજન અને ખાસ કરીને જે સોશિયલ મીડિયામાં વિરોધ દેખાઈ રહ્યો છે કે ક્યાંક અંધશ્રદ્ધા ફેલાઈ રહી છે આવી કથાઓથી. કથાથી કોઈ વિરોધ નથી, પરંતુ જે કથા બાદ જે દરબાર યોજવામાં આવે છે તેમાં કહેવાય છે કે કોઈ વ્યક્તિ છે તેને ઊભો કરવામાં આવે છે, ત્યારબાદ તેના મનમાં શું ચાલી રહ્યું છે. આમ તો આપણે અંધશ્રદ્ધાથી અત્યારે દૂર થવાનો પ્રયત્ન કરી રહ્યા છે, ઘણા બધા NGO કામ કરી રહ્યા છે, સરકાર પણ મુહિમ ચલાવી રહી છે, પરંતુ આ એક કથા છે વિવાદનું મૂળ બની શકે છે. અને અત્યારે આપણે જોઈએ છે કે ખેડૂતો છે અને સામાન્ય વ્યક્તિ છે તેને પણ પેટ્રોલ ડીઝલ છે તે નથી મળી રહ્યું અને તેની અછત સર્જાય છે. આ બધાની વચ્ચે આગામી દિવસોમાં આયોજન થાય છે કે કેમ, આયોજન તો થયું છે પરંતુ તેને મુલતવી રાખવામાં આવે છે કે કેમ, પ્રશાસન છે શું કાર્યવાહી કરે છે, કારણ કે વિરોધનું સૂર તો ઉઠ્યું છે, પણ આ સૂર છે તે કહેવાય છે કે આયોજનમાં ક્યાંક છે અસરકારક દેખાશે,
પરંતુ હવે જોવાનું એ રહેશે કે જે તેના ભક્તો છે, કારણ કે કથાનું આયોજન થવાનું છે એ તો નક્કી છે, પરંતુ જે અત્યારે વિરોધ દેખાઈ રહ્યો છે તે મુજબ પરિણામો કેવા આવે છે તે આગામી સમય બતાવશે. તમારું શું માનવું છે કમેન્ટમાં જરૂરથી જણાવજો. બાકી આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું. તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અમને અપડેટ મેળવવા માટે આપ જોતા રહો BS9 ન્યૂઝ. નમસ્કાર.